તમે વાત્સલ્ય ભાવથી ભગવાનને ભજો, ત્યાં ભગવાનને પુત્ર માનવામાં આવે છે. જેમ નંદ અને યશોદા, એને માટે શ્રી કૃષ્ણ પુત્ર છે. વાત્સલ્ય ભક્તિ છે. દશરથજી અને કૌશલ્યાજી ભગવાન શ્રી રામને પુત્ર માને છે. એમની વાત્સલ્ય ભક્તિ છે. ગોકુળના ગોવાળિયાઓ એણે પણ ભગવાન મુરલીધર સાથે, ભગવાન શ્રી કૃષ્ણ સાથે, ગોપાલ કૃષ્ણ પ્રભુ સાથે સંબંધ સ્થાપિત કર્યો છે. એને સખા માને છે. એમની સખ્ય ભક્તિ છે. ગોકુળની ગોપિકાઓ જે ભગવાનને મધુર ભાવથી ભજે છે, જેનો રાસલીલામાં પ્રવેશ છે, આ શૃંગાર ભક્તિ છે. જે યોગીઓ ભગવાન મુરલીધરનું ધ્યાન કરે છે, એ યોગેશ્વર છે શ્રી કૃષ્ણ. અને યોગીઓ સમાધિમાં એ યોગેશ્વર શ્રી કૃષ્ણ સાથે એકત્વનો અનુભવ કરે છે. એ ભગવાનને શાંત સ્વરૂપે ભજે છે. અને કેટલાક એવા પણ ભક્તો છે જે ભગવાનને પોતાના માલિક, સ્વામી, પોતાના આરાધ્ય માને છે અને દાસ્ય ભાવથી, જેમ હનુમાનજી, તમે રામને માનો, તમે રામને સ્વીકારો એ પર્યાપ્ત નથી. રામ સાથે નાતો બાંધીને પછી એની આરાધનામાં લાગો છો.